ચેતી જજો, નકલી પનીર પીરસતા પહેલા ગુજરાત સરકાર એલર્ટ થઈ છે. અલગ અલગ રેસ્ટોરન્ટ, અલગ અલગ હોટલોમાં નકલી પનીર વેચાતું હોય, પીરસાતું હોય, તેઓ રાફડો ફાટ્યો હોય અને તે અંતર્ગત ગુજરાત સરકાર એલર્ટ થઈ છે. આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. અલગ અલગ જગ્યા પર ચેકિંગ તો હાથ ધરી રહ્યું છે, પરંતુ ગુજરાત સરકારે આ નકલી પનીર અંતર્ગત એક્શન મોડમાં આવ્યા છે અને મોટો નિર્ણય લીધો છે. ગાંધીનગર દ્વારા ગ્રાહકોના હિતમાં એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. હવેથી તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સમાં જો ઓનલોગ પનીર વેજીટેબલ ફેટમાંથી બનેલું હોય, વપરાતું હશે તો મેનુ કાર્ડ અને નોટિસ બોર્ડ પર સ્પષ્ટપણે એનોલોગ લખવું પડશે. પનીરના બદલે વનસ્પતિ ફેટ કે સ્ટાર્ચમાંથી બનાવેલા ઉત્પાદનને પનીર કહીને વેચવું એ ગુનો ગણાશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા રાજ્યભરમાં હોટલો અને રેસ્ટોરન્ટમાં આકસ્મિક તપાસ અને સેમ્પલિંગની કામગીરી કરવામાં આવશે.